વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. ગઈકાલે સત્સંગમાં આપણે રાસપંજરી અધ્યાય 30ના શ્લોક નંબર 31 થી 38 સુધીનું ગાન કર્યું. તે પછી આપણે શ્લોક નંબર 27 થી 33 સુધીની સમજૂતી પણ મેળવી. હવે આપણે આગળ આજે ગાન કરીએ તે પહેલા શ્રી સુબોધનીજીએ મંગલાચરણની બે કારિકાનું ગાન કરીશું. નમામિ હૃદયે સે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોષૌ પંચધારુદયે મમ. વૈષ્ણવ, આજના સત્સંગમાં આપણે સૌથી પ્રથમ તો શ્લોક નંબર 39 થી 44 સુધી એટલે કે 6 શ્લોકોનું ગાન કરીશું. ને આ રીતે આજે આપણે રાસપંજરીનો અધ્યાય 30નું ગાન પૂર્ણ થશે. તો પહેલા આપણે એ ગાન શરૂ કરીએ છીએ. એવં ઉક્ત પ્રિયામાહ 39 થી एवं उक्त प्रियामाह स्कंदम आरुह्यतामिति ततश्च अंतर्ददे कृष्णः सावधूः अन्वतप्यत. एवं उक्तः प्रियामाह स्कंदम आरुह्यतामिति ततश्चन्तर्दधे कृष्णः सावधूः अन्वतप्यत. एवं उक्त प्रियामाह स्कंदमारुतामिति ततश्चन्तर्दधे कृष्णः सावधूः अन्वतप्यत. हा नाथ रमण प्रेष्ठ क्वासी महाभुज दास्यास्ते कृपणायामे सखे दर्शय सन्निधिम्. हा नाथ रमण प्रेष्ठ क्वासी महाभुज दास्यास्ते कृपणायामे सखे दर्शय सन्निधिम्. हा नाथ रमण प्रेष्ठ क्वासी महाभुज दास्यास्ते कृपणायामे सखे दर्शय सन्निधिम्. अन्विच्छन्त्यो भगवतो मार्गं गोप्यो विदूरतः दद्रुषु प्रियविश्लेष मोहितां दुःखितां सखीम्. अन्विच्छन्त्यो भगवतो मार्गं गोप्यो विदूरतः दद्रशु प्रियविश्लेष मोहितां दुःखितां सखीम्. अन्विच्छन्त्यो भगवतो मार्गं गोप्यो विदूरतः दद्रशु प्रियविश्लेष मोहितां दुःखितां सखीम्. तया कथितम् आकर्ण्य मानप्राप्तिं च माधवात् अवमानं च दौरात्म्यात्
વિસ્મયં પરમં યયુઃ વિસ્મયં પરમં અયુઃ તયા કથિતમ આકર્ણ્ય માન પ્રાપ્તિમ ચ માધવાત અવમાનમ ચ દૌરાત્મ્યાદ વિસ્મયં પરમં યયુઃ તયા કથિતમ આકર્ણ્ય માન પ્રાપ્તિમ ચ માધવાત અવમાનમ ચ દૌરાત્મ્યાદ વિસ્મયં પરમં અયુઃ તતો વિષન્વણં ચંદ્ર તતો વિષન્વनं ચંદ્ર જ્યોત્સ્ના યાવદ્ વિભાવ્યતે જ્યોત્સ્ના યાવत् વિભાવ્યતે તમઃ પ્રવિષ્ટમ આલક્ષ્ય તતઃ પ્રવિષ્ટમ આલક્ષ્ય તતો નિવવૃતુઃ હરેઃ તતો નિવવૃતુઃ હરેઃ તતો વિષન્વણં ચંદ્ર જ્યોત્સ્ના યાવદ્ વિભાવ્યતે તમઃ પ્રવિષ્ટમ આલક્ષ્ય તતો નિવવૃતુઃ હરેઃ તતો વિષન્વनं ચંદ્ર જ્યોત્સ્ના યાવદ્ વિભાવ્યતે તમઃ પ્રવિષ્ટમ આલક્ષ્ય તતો નિવવૃતુઃ હરેઃ તન્મનસ્કા તદાલાપા તન્મનસ્કાઃ તદાલાપાઃ તદવિચેષ્ટા તદાત્મિકઃ તદ્વિચેષ્ટાસ્તદાત્મિકાઃ તદગુણાનેવ ગાયન્ત્યો તદ્ગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારાણિ સસ્મરુઃ નાત્માગારાણિ સસ્મરુઃ તન્મનસ્કઃ તદાલાપઃ તદવિચેષ્ટા તદાત્મિકઃ તદગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારાણિ સસ્મરુઃ તન્મનસ્કાઃ તદાલાપાઃ તદ્વિચેષ્ટાસ્તદાત્મિકાઃ તદ્ગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારાણિ સસ્મરુઃ પુનઃ પુલીનમ આગત્ય પુનઃ પુલીનમ આગત્ય કાલિંદ્યઃ કૃષ્ણ ભાવનઃ કાલિંદ્યાઃ કૃષ્ણ ભાવનાઃ સમવેતા જગુઃ કૃષ્ણમ સમવેતા જગુઃ કૃષ્ણં તદાગમન કાંક્ષિતઃ તદા ગમન કાંક્ષિતાઃ પુનઃ પુલીનમ આગત્ય કાલિંદ્યઃ કૃષ્ણ ભાવનઃ સમવેતા જગુઃ કૃષ્ણમ તદાગમન કાંક્ષિતઃ પુનઃ પુલીનમ આગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવનાઃ સંવિતા જગુઃ કૃષ્ણં તદાગમન કાંક્ષિતાઃ इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे पूर्वार्धे तामसफल प्रकरणे भगवतो अंतर्धान लीला नाम 30ोऽध्यायः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे तामसफल प्रकरणे भगवतो अंतर्धान लीला नाम 30 अध्याय। વૈષ્ણવ, હવે આપણે જે ગઈકાલે સમજૂતી 33મા શ્લોકની જોતા હતા ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે છેલ્લે સત્સંગમાં જોયું હતું કે ભગવાને પોતાની પ્રિયતમા માટે ફૂલો ચૂંટ્યા છે. હવે આ ગોપીજનોને ખબર કેવી રીતે પડી હતી? તો પગલાં અડધા જ દેખાવા મળે, એટલે કે જે પંજા પર ઊભા રહીને ભગવાન ઊંચા થઈને ફૂલો ચૂંટ્યા હતા, એટલે ધરતી પર જે પગલાં દેખાતા હતા આખાના આખા, એના બદલે આગલા જે એડીની છાપ જોવા મળી હતી કે છે. એના પરથી આ જો કોઈ આ બધા ગોપીજનો શોધવા નીકળે છે, એમને કોઈ દર્શન તો થયા નથી, બધું અનુમાન છે. તો અમને એવું છે ને કે ભાઈ ભગવાનનું તમારે સતત ચિંતન કરવાનું. આ ચિંતનનો એક પ્રકાર આપણને બતાવવામાં આવ્યું છે. હવે આગળ ગોપીજનો શું વિચારે છે કે ભગવાને ફૂલો તો ચૂંટ્યા હશે કે છે, એવું માની લઈએ છીએ કે પણ કેશ પ્રસાદનમ તોત્ર કામિન્યા કામિના કૃતમ,
તાની ચૂડતા કાંટમ ઉપવિષ્ટમ ઇહ ધ્રુવ. એ વાત આવે છે અહીંયા કે ભગવાને ફૂલો ચૂંટી અને એ ગોપીના વાળને શણગાર્યા છે. એટલે કેશ પ્રસાદનમ શબ્દ આપણે સાદી ભાષામાં કહીએ તો આપણી બ્યુટી પાર્લર આવે અને એના અંબોડામાં ફૂલો ગૂંથ્યા છે. અને ભગવાને અહીંયા આજે બ્યુટી પાર્લરનું કામ ખોલીને બેસી ગયા લાગે છે કદાચ ભગવાન ચોક્કસ એની પાસે બેઠા હોવા જોઈએ. હવે જો આ શબ્દમાં ભગવાન માટે કામિના શબ્દ વાપર્યો છે, એટલે કૃષ્ણ કામિના એટલે ભગવાન. કામિન્ય એ ગોપીમાં એટલે કામિન્ય એટલે કામિની, કામિની એટલે ગોપી. પછી બીજું કાંતા શબ્દ વાપર્યો છે. કાંતા એટલે પ્રિયા, પ્રિયતમા, એના માટે. એટલે ગોપી માટે બે શબ્દો વપરાયા છે, કામિન્ય અને કાંતા. હવે મહાપ્રભુજીએ આમાં વિશ્લેષણ કરતા સુબોધનીજીમાં કહ્યું છે કે ભગવાને પ્રિયાજીના વાળ કેવી રીતે શણગાર્યા હશે. શણગાર્યા તો ખરા, કેશ પ્રસાદનમ તો કર્યું છે કે છે. પણ પહેલા મહાપ્રભુજી ડિટેલ્સમાં આપણને આપે છે. પહેલા ભગવાને તે ગોપીના વાળોની લટોને નખથી જુદી પાડી હશે. પછી ભગવાને તે ગોપીનો ચોટલો વાળ્યો હશે અને એને ગોળ ગોળ અંબોડાનો આકાર આપ્યો હશે. પછી અંબોડામાં ભગવાને ફૂલો સજાવ્યા હશે. તો આ કોઈ ગોપી બધું બોલી રહી છે એટલે બીજી ગોપી કે છે અરે તું ખોટી કલ્પનાઓ બધી કરું છું કે છે. ભગવાન કઈ એ ગોપીની જોડે બેઠા હતા ખરું કે છે, પણ કેશ પ્રસાદન માટે બેઠા નતા કે બીજું કંઈક કારણ હોવું જોઈએ કે છે. તો પેલી બીજી ગોપી કહે છે તો હું ભગવાન અહીંયા કઈ પેલી ગોપીને ભગવાન જ્ઞાન આપવા માટે બેઠા હતા કે છે. ચોથી ગોપી કે જરા એકાંતમાં તો કામિની અને કામીનું મિલન તો જ્ઞાનોપદેશ માટે ના હોય. એ તો બધા પ્રેમની કીડા જ કરતા પ્રેમાલાપ જ ચાલતો હોય કે એ તો ગાડી કે જેમ. એટલે ભગવાને અહીંયા પ્રિયાજીના વાળમાં નિરાતે બેસી અને ફૂલો ગૂંથ્યા છે એ વાત સાચી લાગે છે કે છે. અને તો બીજી ગોપી કે છે કે પણ અંબોડો જો વાળવાનો હોય તો એ તો ઊભા ઊભામાં થઈ શકે છે, એમાં ભગવાનને બેસવાની શું જરૂર ઊભી થઈ કે છે. તો કહે છે બીજી ગોપી કે સાદો અંબોડો વાળવો હોય તો ઊભામાં વાળી શકાય, પણ જો એ અંબોડો વાળીને ફૂલો ગૂંથવાના હોય તો પછી ખોળામાં ફૂલ લઈને એમને બેસવું જ પડે ભગવાનને કે છે. એ ઊભા ના થઈ શકે કે છે. એટલે ફૂલો ગૂંથવા હોય તો એટલા માટે કે છે કે એમને કેશ પ્રસાદન શબ્દ વાપરો છે યાર કે એમને ભગવાને ફૂલો ગૂંથ્યા લાગે છે અને ઊભા ન થઈ શકે કે છે. બીજું પ્રિયાજીની સામે બેસવું પડે એના માટે કે છે તો ચહેરો બરાબર જોઈ શકાય કે છે. માટે ભગવાન એ બેઠા જ હશે એમાં કોઈ શંકા લાગતી નથી. હવે અહીંયા આ ભાગવતની રાસપંચાયતમાં આથી વિશેષ આપ્યું નથી, પરંતુ નંદાસજી રાસપંચાયતમાં કીધું છે કે ચગાડી એટલામાં એક દર્પણ આવી ગયું. ભગવાનની યોગ લખ્યું છે સ્ટાર્ટિંગમાં જ, આપણે રાસપંચાયત સ્ટાર્ટિંગમાં કીધું છે ને યોગ માયામ ઉપાશ્રિત. તો ભગવાનની યોગ માયાથી ત્યાં દર્પણને પેદા કર્યું, ઉત્પન્ન કર્યું. હવે દર્પણ માટે શબ્દ વાપર્યો છે નંદાસજીએ મુકુર. તો ભગવાને પ્રિયાજીનું શણગાર તો કર્યા અને એનું મુખ દેખાડવા માટે દર્પણ આપ્યું, પણ પછી ભગવાનને ખ્યાલ આવી ગયો કે પેલી ગોપીઓ સુત્તી આવી ગઈ નજીકમાં. એટલે પ્રિયાજીને કીધું ઉભા થાવ ભાગો ભાગો, એથી કે પેલા લોકો આપણે પકડી પાડી શકે છે. એટલે દર્પણ જેવું તેવું હતું ને એવું ત્યાં મૂકીને ભગવાન પેલી ગોપી લઈને જતા રહે. આ વસ્તુ નંદાજી બતાવે, ભાગવત નથી બતાવતું. એટલે દર્પણ ત્યાં પરંતુ ગોપી શોધતા ગોપીજનો બધા સમૂહમાં આવ્યા છે. અહીંયા દર્પણને જુએ છે એટલે એમનો વિશ્વાસ બેસી ગયો કે ચોક્કસ ભગવાને પ્રિયાજીના શણગાર કર્યા છે. પણ દર્પણને પૂછે છે કે પ્રભુનો તને સ્પર્શ મળ્યો છે? પણ દર્પણ તો નિર્જીવ જવાબ શું આપે કે છે. એટલે કે ગોપીજનો કે છોડો કે છે આ તો કશું બોલતો નથી કે અભિમાનમાં આવી ગયો છે. ભગવાનનો સ્પર્શ મળ્યો છે ને એટલામાં અભિમાન આવી ગયું છે કે છે, એટલે કશું બોલતો નથી કે છે. તો આવી રીતે દર્પણની વાત ભાગવતમાં નથી પણ. હવે આગળ કહે છે કે શું છે
કે મહાપ્રભુજી સુબોધજીમાં વિશેષમાં આપણને આ સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરે છે કે ભક્તિની ચરમ સીમા પર જ્યારે ભક્ત પહોંચે છે ત્યારે ભગવાન પોતે જ પોતાના ભક્તોને ફૂલોથી સજાવે છે, અર્થાત કે પ્રેમ આપે છે. હવે જો સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, આ એક બાજુનો નિરોધ થયો. પરંતુ જ્યારે ભગવાન ભક્તને પ્રેમ કરે તો એ અરસપરસ નિરોધ થયો, અને એ જ પુષ્ટિ માર્ગનું પરમ તત્વ છે. તો અહીંયા ફૂલો જે વાત કરવામાં આવી છે ને, એ ફૂલો એટલે કે પ્રેમ થયો. અહીંયા ભગવાને પ્રિયાજી માટે ફૂલો ચૂંટી અને કેશ પ્રસાદન કર્યું, એ વાત આ શ્લોકમાં બતાવી શકે છે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી બતાવે છે કે ભગવાન પણ પોતાના ભક્તોના જીવનને આમ સુખરૂપી પુષ્પોથી શણગારે. પણ આ સુખ એટલે કયું સુખ? આ લૌકિક જેની પાછળ આપણે બધા ભટક્યા કરીએ છીએ એવું લૌકિક સુખ નહીં. આ સુખ જે છે એ પરમ સેવાનું અલૌકિક સુખ છે. તો ભગવાન પોતાના ભક્તોને એ સુખ આપે છે. તો એ પુષ્ટિ માર્ગમાં અરસપરસ બંનેનો પ્રેમ જે છે ને એ આપણે ગજ્જન ધાવણના એક્ઝામ્પલમાં જાણીએ છીએ. આગળનો શ્લોક કહે છે કે રેમે તયા ચાત્મરત આત્મા રામોપ્ય ખંડિત કામિનામ દર્શન દૈન્યમ સ્ત્રીનામ ચૈવ દુરાત્મતામ. હવે ભગવાન તો આત્મારામ છે, એટલે અખંડિત રહીને તે ગોપી સાથે એમને રમણ કર્યું શકે છે. પણ આ રમણ કેમ કર્યું ભગવાને? તો લખે છે કામી પુરુષોની દીનતા અને સ્ત્રીઓની દુષ્ટતા બતાવવા માટે આ રમણ ભગવાને કરેલું છે. મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે કે ભાઈ ભગવાન તો આત્મારામ છે, આત્મરથ છે, પોતાના આત્મામાં જ રમણ કરે છે. એમને બાહ્ય રમણ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ કામ પુષ્ટ થયું એટલે એમને પેલી ગોપીજનોના આનંદ, પેલી ગોપીને આનંદ આપવા માટે રમણ કર્યું છે. હવે એ રમણ એમને કેવું કર્યું છે? ભગવાને પોતાની ઇન્દ્રિયો, અંતઃકરણ અને વિષયોને અખંડિત રાખ્યા છે. એટલે આપણે જે બધા દુનિયામાં લોકો રમણ કામ પીડા કરે છે એમાં વિષયોને વશ થઈને બધા કરે છે, જ્યારે ભગવાન વિષયોથી અખંડિત રહીને રમણ કર્યું છે. એટલે એ ભગવાનનું જે રમણ છે એ આત્મારામ છે, એ તો ખાલી ગોપીને આનંદ આપવા માટે કરેલું છે. હવે આ ભગવાને આ લીલા કેમ કરી છે? તો મહાપ્રભુજી સમજાવે છે કે કામી પુરુષોની દીનતા. હવે કામી પુરુષો હંમેશા પોતાની જે પ્રિયતમા હોય એને વશ થઈ જાય છે, એને આધીન થઈ જાય છે, અને પછી પેલી કઠપૂતળીની માફક નચવે છે ને એમ કામી પુરુષો નાચતા હોય છે. એટલે એ કામી પુરુષોની દીનતા એને માટે જેમ કેમ કરવા તૈયાર થાય, એ સુખ લેવા માટે છે. તો એ કામીઓનો અહીંયા દીનતાનો પ્રભાવ બતાવવામાં આવે છે. પણ સાથે સાથે ભગવાને એ સ્ત્રીઓની દુષ્ટતા પણ બતાવી છે. એવી જે કામી પુરુષો જે કામિનીઓના મોહપાશમાં જકડાઈ ગયા છે, તો એ કામિનીઓ, એ સ્ત્રીઓ એની જોડે દુષ્ટ તરીકે પણ વર્તન કરે છે. એટલે કોઈ પણ પ્રકારનું ક્રૂર કામ પણ એ સ્ત્રીઓ કરી શકે છે. અને લખે છે કે કામાસક્ત દશામાં જે સ્ત્રીઓ હોય છે ને એ સુકોમળ ચિત્તવાળી હોતી નથી, પણ કોઈ પણ પ્રકારનું દુઃસાહસ કરવા પણ તૈયાર થઈ જાય. આપણે જો કે પુરુષના કેસમાં આપણે તુલસીદાસનું એક્ઝામ્પલ જાણીએ છીએ કે એની પત્નીને મળવા ગયા, કામાસક્ત થયેલા હતા, તો અડધી રાત્રે આટલો બધો ઘોર વરસાદ હતો ને તો પણ મરદા પર તરીને સામે ગયા છે, કેમ કે લાકડું છે મારીને, અને સામે જઈને જુએ છે ને તો એની પત્નીના ઉપરના માળમાં સૂતી હતી, લાઈટ ચાલતી હતી, તો સાપનું દોરડું લટકતું હતું, એને પકડીને ઉપર એના રૂમમાં જતા રહ્યા છે, દોરડું માનીને સાપને પકડીને. તો એને સવાલ આવ્યો છે કે ભાઈ આ તો કે કામી પુરુષની વાત છે, પણ અહીંયા બતાવવા આવી છે કે સ્ત્રી છે એ પોતાની કામનાના સંતોષવા માટે દુઃસાહસ કરતા પણ ડરતી નથી. અને શ્રુતિનું પણ એક વાક્ય છે, શાલા વૃકાનામ હૃદયાન્યતા, એટલે સ્ત્રીઓના હૃદય તો વરુના હૃદય જેવા હોય છે, એવું આ શાસ્ત્રોમાં લખેલું છે. હવે આગળ વાત કરીએ છીએ કે
ગોપીને લઈને ભગવાન કેમ ગયા છે? તો ચોખ્ખી વસ્તુ બી છે, એને આનંદ આપવાનો છે, પોતાના આનંદ લેવો છે, કંઈક પોતાના તો આત્માનંદ છે, પણ એને આનંદ આપવો છે. કેમ આનંદ એને આપ્યો અને બીજે ના આપ્યો, હવે એની આપણે વાત કરીએ. ગોપીજનોના હૃદયમાં ભગવાન પધાર્યા. આ જે ગોપીજનો શોધવા નીકળ્યા જેના હૃદયમાં ભગવાન પધાર્યા, એટલે બધી ભગવદ લીલાઓના સ્વરૂપની સ્ફૂર્તિ એમને થઈ ગઈ છે. હવે ભગવાન જેને નિર્દોષ મુગ્ધ સમજીને પોતાની સાથે એકાંતમાં લઈ ગયા, રસના સ્થાપન માટે લઈ ગયેલા, એનામાં પણ હવે એ માન ઉત્પન્ન થયું છે. એટલે ભગવાન એની પાસેથી પાછા અંતર્ધાન થઈ શકે છે. એને પણ અભિમાન આવ્યું. તો એના માટેનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે, ઇત્યેવં દર્શયન્ત્યહં તાંશ્ચેરુ ગોપ્યો વિચેતસં યામ ગોપીમ અન્યત કૃષ્ણો વિહાય અન્યા સ્ત્રીઓ વને. એટલે કે છે કે અહીંયા ગોપીજનો જે ભગવાનને શોધવા નીકળ્યા છે એ કેવા છે? વિચેતસ. વિચેતસ એટલે ચેતના રહિત. તો એટલે કે સાદી ભાષામાં કહીએ તો ભાન બોલેલા છે. એમને ભગવાનને શોધવા નીકળ્યા છે ને એટલે બેબાકડા બની ગયેલા છે. એટલે બેબાકડા બની ગયા છે ને એટલે ભગવાનનું લીલાનું અનુકરણ કરતા કરતા ભગવાનને સુતા સુતા એક વનમાંથી બીજા વનમાં ફરી રહ્યા છે કે છે. હવે કે છે કે યામ ગોપી અન્યત કૃષ્ણો, અને કે છે કે પેલી બધી સ્ત્રીઓ ગોપીઓને છોડી ભગવાન અને એક ગોપીને લઈને તો જતા રહેલા છે. એ વાત તો સાચી છે. ગોપીજીનો અત્યાર સુધી ખાલી પગલાના આધારે કલ્પના કરતા હતા, પણ સુખદેવજી કે છે કે ના, સાચી વાત છે. ભગવાન પેલી ગોપીને, આ બધી ગોપીઓને છોડીને પેલી ગોપીને લઈને ગયા છે. વાત સાચી છે. બરાબર છે. હવે અહીંયા આપણને સુબોધજી મહાપ્રભુજી કહે છે કે ભાઈ આ ગોપીજનો તો બહારના જગતનું ભાન ભૂલી ગયેલા છે, એટલે ભગવદ લીલાનું પ્રદર્શન કરતા કરતા વનમાં, ભગવદ લીલાને યાદ કરતા કરતા વનમાં ફરવા લાગે છે. હવે આ ગોપીજનો અનેક પ્રકારના હતા. તો આગળ જે ગોપીજનો સહસ્ત્ર વણિતા સતયુદ્ધ પસંદ આપણે જોયું તો સ્ટાર્ટિંગમાં, તો અનેક પ્રકારના હતા. સેંકડો યુદ્ધો ગોપીજનોના હતા કે છે. પણ આ ગોપીજનો બધા ભગવદીય ખરા, પણ અહીંયા મહાપ્રભુજી કે એમને કઈ શાસ્ત્રોનો અભ્યાસ કરીને ભગવદીય બન્યા નથી કે છે. એ લોકો પોતાનો ભગવત પ્રેમ જેટલો બધો હતો કે એ લોકો સહજતાથી ભગવદીય બની ગયા છે. એટલે આનો આપણને મહાપ્રભુજી સમજાવવા શું યાર, કે શાસ્ત્રોનો વધારે પડતો તમે અભ્યાસ કરશો તો તમે કે ભગવદીય બની શકશો નહીં. ભગવદીય માટેની જે ક્વોલિફિકેશન છે એ છે કે તમે ભગવાનને પૂરો પ્રેમ કરો. બસ આ ભગવાનનો પ્રેમ કરો એટલે શું? તો સંસારમાં અનાસક્ત થવું અને ભગવાનનું આસક્ત થવું, એનું નામ ભગવાનનો પ્રેમ. બાકી તમે સંસારને બહુ યાદ કરશો તો ભગવાન તમારાથી ભૂલાશે. તો અહીંયા લખ્યું છે કે ગોપીજનો અનેક પ્રકારના છે. હવે એ ગોપીજનો જે બોલી રહ્યા છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને નતા બોલતા કે છે, પણ ભાન વગરના વિચેતસ એ ભગવાનની લીલાઓનું સ્મરણ કરતા પોતે સંસારનું, સમાજનું બધું ભાન ભૂલી ગયા છે કે છે. ચિત્ત ભ્રમ થઈ ગયું છે કે છે. હવે એના આવી લીલાનું કારણ મહાપ્રભુજી 3 આપે છે. એક તો એ ગોપીજનોની રસાશક્તિ હતી, ભગવાન સાથેથી એમને રસ પ્રાપ્ત થશે. પછી ભગવત ક્રિયા એટલે ભગવાનની લીલામાં ઓતપ્રોત થઈ ગયેલા હતા, અને હવે ગોપીજનો આટલું રખડપટ્ટી થઈ ગઈ છે, શોધવા નીકળ્યા છે, પ્રભુ મળતા નથી, એટલે એનામાં ગર્વ જે હતો બધો સ્ટાર્ટિંગમાં આવ્યો આપણને, એ ગર્વનો ટોટલી અભાવ થઈ ગયો છે. એટલે એ બધા પોઝિશનના કારણે ગોપીજનોમાં વિચારપૂર્વક બોલવું જોઈએ કે કોણ પૂછાય, કોણ ના પૂછાય, ભગવાનને કેવી શોધીશું, એ બધી શક્તિ ગોપીજનોની અત્યારે છે જ નહીં. એટલે જેને તેને પૂછપૂછ કરે છે ને ગમે તેમ આડીધડ વનમાં ભગવાનની શોધમાં ફરી મળે, કારણ કે શક્તિ એમની ચાલી ગયેલી છે બધી શક્તિઓ. હવે આ પ્રમાણે ભગવાન જેમને મૂકીને આવ્યા હતા એ ગોપીજનોનું વર્ણન અહીંયા પૂરું થાય છે. હવે વર્ણન આવે છે જે ગોપીને લઈને ગયા એની શું પોઝિશન છે, એ વાત હવે આપણા ભાગવતમાં કે છે.
તો કહે છે કે જે પેલા ગોપીજનોને વનમાં તરછોડી દીધા છે રાસમંડળમાંથી અને પોતાની સાથે એક ગોપીને તો લઈ ગયા છે, એ વાત તો અહીંયા આપણને સુખદેવજી મહારાજ કહે છે. હવે આગળ શું કહે સુખદેવ મહારાજ? સાચ મેને તદ આત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ હિત્વા ગોપી કામયાનામ મામસો ભજતે પ્રિય કહે છે. હવે એ જે ગોપીને ભગવાન લઈ ગયા તો એને એમ થઈ ગયું, સાચ મેને તદ આત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ. યોષિતામ એટલે સ્ત્રીઓ, બધી સ્ત્રીઓમાં વરિષ્ઠ એટલે હું શ્રેષ્ઠ છું. એટલે સાચે મેને એટલે માનવા લાગી, તદ આત્માનમ પોતાની જાતને બીજી બધી ગોપીઓ કરતા આ ગોપી શ્રેષ્ઠ માનવા લાગી. તો જ કહે છે ભગવાન હિત્વા ગોપી કામયાનામ મામસો ભજતે પ્રિય. એટલા માટે આ બધી પ્રેમ કરનારી ગોપીઓ છે, બધી ગોપીઓ જે તરછોડીથી બધી ભગવાનને તો પ્રેમ કરતી જ છે, પણ એ બધી પ્રેમ કરનારી ગોપીઓને છોડીને પ્રભુ મારું ભજન સારી રીતે કરે છે. ભગવાન મને વધારે પ્રિય રાખે, ભગવાનને હું વધારે પ્રિય છું કે છે. અને એ વિચાર કરતા કરતા એ ગોપીમાં શ્રેષ્ઠતાનું માન ઉત્પન્ન થયું. હવે આગળ શું કહે છે? તતો ગત્વા વનોદ્દેશમ દ્રપ્તા કેશમ અબ્રવીત ન પારેમ ચલિતુમ નયમામ યત્ર તે મન. હવે પેલું અભિમાન આવી ગયું કે હા જો આટલી બધી હજારો ગોપીજનો બધાને મને એકલીને લઈ ગયા, મને કેટલો બધો પ્રેમ કરે છે ભગવાન કહે છે. એટલે કહે છે કે એ ગોપીએ અભિમાનમાં કોક જગ્યાએ જઈ અને ગરવીલી ભાષામાં કેશવને કીધું કે દ્રપ્તા કેશમ અબ્રવીત, એટલે ગર્વિષ્ઠ થઈ અને કેશવ ભગવાનને કહ્યું. શું કહ્યું? ન પારેહમ ચલિતુમ. હવે હું થાકી ગઈ છું, મારાથી ચલાતું નથી, તો શું કરવાનું? નયમામ યત્ર તે મન. ન એટલે લઈ જવું, તો કહે તમારું મન લાગે ત્યાં મને પણ ઉચકીને લઈ જાઓ. અહીંયા નયનો અર્થ કરવાનો છે લઈ જવું, પણ અહીંયા ભગવાનને હું થાકી ગઈ છું એટલે મને ઉચકી લો. નાનું છોકરું લઈને આપણે ચાલવા નીકળીએ ઘણી વખત મોર્નિંગ વોક ઇવનિંગ વોકમાં, તો નાનું છોકરું આપણે ઓગળી પકડીને ચલાવીએ ને, થોડી વાર સુધી જાય પછી છોકરું કહે છે દાદા મને ઉચકી લો, માં મને ઉચકી લો, એવું બોલે છે ને. તો આ ગોપીને તો પ્રિયતમ છે ને પ્રિયતમાનો સંબંધ છે, પેલું તો છોકરો નાનું છે, પણ અહીંયા પણ એને આગ્રહથી કરીને કીધું છે કે હું થાકી ગઈ છું, મારાથી ચલાતું નથી, એટલે મને ઉચકી લો કે છે. હવે ભગવાન સાંભળે છે, શું થાય છે આગળ? એવમ ઉક્ત પ્રિયામાહ સ્કંદમ આરુતામિતિ તતશ્ચ અંતિર્દધે કૃષ્ણ સાવધુ અન્વતપ્યત. હવે પ્રિયાના આવા વચનો ભગવાને સાંભળ્યા. એવા મુક્ત પ્રિયામાં, પ્રિયા જે બોલી છે, પ્રિયતમા જે ગોપી બોલી છે એ ભગવાને સાંભળ્યું. એટલે ભગવાને એનો જવાબ આપ્યો કે તારાથી નથી ચાલતું, કઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ કે છે. સ્કંદમ આરુતામિતિ, ચાલ એક કામ કર, તું મારા ખભા પર બેસી જા, હું તને લઈ જાઉં છું બધે કે છે. તું મારા ખભા પર બેસી જા, એવું ભગવાને કીધું. તતશ્ચ અરબલી ગોપી ભગવાનના ખભા પર બેસવા જાય છે, ત્યાં તો શું થયું? તતશ્ચ અંતર્દધે કૃષ્ણ. અને ત્યાં તો ભગવાન પેલી ગોપીને તરછોડી અંતર્ધાન. અભિમાનનું પરિણામ તમે જો અભિમાનનું પરિણામ છે. સા વધુ અન્વતપ્યત, અને એ વધુ ગોપ વધુ જે હતી એ એટલે વિરહમાં તપી ગઈ છે કે છે કે ભગવાન અંતર્ધાન થઈ ગયા. એટલે ગોપીને પસ્તાવો થયો, અરે મેં શું કર્યું? મારા કારણે હું તો જાણતી હતી કે બધે કરતા મને ભગવાન બહુ પ્રેમ કરે છે, પણ ભગવાન તો મને તરછોડી દીધી કે છે. તો અભિમાન ભગવાનને, આપણા આખો સાર એક જ છે કે ભગવાનને ભક્તોનું પ્રેમ ગમે છે, ભક્તોનું અભિમાન. આપણે બધા કરતા શ્રેષ્ઠ ભગવદીએ છીએ,
હું આટલા કલાક સેવા કરું છું, જો આટલી વૈભવી સેવાનો મારો પ્રકાર છે, ભગવાને મને બધા પ્રકારનું સુખ આપ્યું છે, તો એ બધું છે ને એ અભિમાન અહીંયા કરવાની આપણને મહાપ્રભુજી ના પાડે છે કે ભગવાન જ બધું કરે છે, તો સુખ આપે છે તોય ભગવાન આપે છે, દુઃખ આપે છે તોય ભગવાન આપે છે, માન અપાવે છે તોય ભગવાન અપાવે છે, અને અપમાન કરાવે છે તો ભગવાન કરાવે છે, તો પછી અભિમાન શા માટે કરવું જોઈએ? તો અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં વર્ણન કરતા કે છે કે ભગવાન જેને પોતાની સાથે લાવ્યા હતા એ ગોપીમાં અગાઉ કોઈ દોષ ન હતો. ભગવાન પેલી બધીને અભિમાન થયું, પણ આ ગોપીને પેલા અભિમાન હતું નહીં, એટલે ભગવાન એને એકલીને રમણ માટે લઈને આગળ નીકળી ગયા હતા. ભગવાન સદાનંદ છે એટલે એ ગોપીમાં આનંદની સ્થાપના કરવાનું ભગવાન વિચારતા હતા. પણ બીજા બધા ગોપીજનો જેવી રીતે સ્વભાવવાળા શ્રી સ્વભાવવાળા હોય, એટલે આ એના કરતાં થોડી જુદી પડતી હતી, એટલે મુગ્ધા હતી, એટલે ભગવાન એને બીજી બધીને પડતી મૂકીને એને અહીં લઈને આવેલા હતા. ભગવાનને એમ કે આને હું લઈને આવું છું અને વન બતાવીશ એટલે એનામાં વિવેક જાગૃત થશે કે છે. પણ જેવી રીતે પેલા ગોપીજનોને માન થયું હતું અને ત્યારે આ ગોપીને માન થયું નહોતું કે છે, પણ હવે પાછું શું થયું છે કે આ ગોપીને પણ માન થઈ ગયું કે જો હું કેટલા પેલા કરતાં પણ શ્રેષ્ઠ છું કે છે. હવે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન પોતાના ભક્તોને ભજનાનંદનું દાન આપવા માટે આ બધી લીલાઓ કરે છે અને સ્વયં પણ ભક્તોનો રસાનુભવ કરે છે. આમ અનેક ગોપીજનો હોવા છતાં ભગવાન એકની સાથે એકાંતમાં વિશેષ રસાનુભૂતિનો અનુભવ કરે છે, જે સમૂહમાં એ રસાનુભૂતિ થતી નથી. માટે એમને આ એક ગોપીને લઈને નીકળી ગયા હતા ભગવાન કહે છે. પણ પાછું એને પણ લાગ્યું કે એનો અધિકાર લાગતો નથી કે છે, કે એને રસ્તો આપવો જ મારે કે છે. પણ એનામાં પાછું માન થયું કે છે, અભિમાન થયું કે છે, એટલે ભગવાને એ ગોપીને પણ બીજા ગોપીજનોની જેવી દશા કરી દીધી કે છે. હવે કહે છે કે આ ગોપી બીજી સામાન્ય સ્ત્રી કરતાં વિશેષ કૃપાની અધિકારી તો હતી જ કે છે, પણ એ કૃપાને સ્વીકારવાની એનામાં ક્ષમતા ભગવાને એના પર કૃપા કરું છું એનામાં ક્ષમતા નથી. કે આપણે જોયું છે, આપણે તમે ભક્તિ બહુ કરતા હોય અને આપણને એમ થાય કે પ્રભુ મારું સંસારનું થોડું કામ કરી એટલે ભગવાન સમજે કે આ ભક્તિ કરે છે પણ હજુ કૃપાનો પૂરો અધિકાર નથી, એટલે એને સંસારના સુખની કામના છે. રામચરિત માનસમાં 31 સ્તુતિ આવે છે અને એમાં અકામિનામ સ્વધામ એવા શબ્દો વાપરેલા છે. અત્રિ ઋષિએ એવા શબ્દો વાપરેલા છે, અકામિનામ સ્વધામદ, જે નિષ્કામ ભક્તિ કરે છે એને ભગવાન પોતાનું ધામ આપે છે, અને જે લોકો સકામ ભક્તિ કરે છે એને એ સકામ જે કામનાઓ લઈને ભક્તિ કરતા હોય એ કામનાઓ ભગવાનની આરાધના, ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. તમે મનમાં જે ભાવ રાખીને ભક્તિ કે સેવા કરતા હશો એ ભગવાન બધું જાણે છે. બહાર કહો કે ના કહો, અંદરનો ભાવ શું છે એ બધું જાણે છે. એટલે કે છે કે એનામાં આ ગોપીને ભગવાન લઈ ગયા વિશેષ કૃપા કરવા માટે, પણ વિશેષ કૃપાની એ અધિકારી હતી નહીં કે છે. અહીં ભગવાને આવી ગોપીની જોડે થોડી ચતુરાઈ કરી છે, ગોપીની શાન ઠેકાને લાવવા માટે. સ્ટાર્ટિંગમાં આપણે કહ્યું કે ભાઈ પ્રસાદાય પ્રસમાય પ્રસાદાય શબ્દ વાપરતો સુખદેવજી મહારાજે, કે પેલી ગોપીજનોને અભિમાનનું શમન કરવા માટે અને એના કૃપા કરવા માટે ભગવાન અંતર્ધાન થયા હતા. તો અહીંયા પણ મહાપ્રભુજી કહે છે કે ભગવાને એ ગોપીને જેને લઈને ગયા હતા એને આવી માગણી કરી કે મારાથી ચલાતું નથી, મને ઉંચકી લો. એટલે ભગવાને થોડી ચતુરાઈ કરી છે અને એને કીધું છે કામ કરો, તમારાથી ના ચલાય તો બેસી જાઓ મારા ખભા પર કે જેમ સ્કંદ મારુતામથી. અને જ્યાં પેલી ગોપી ખભા પર બેસવા જાય છે તો ભગવાન ફરીથી અંતર્ધાન થઈ ગયા. હવે મહાપ્રભુજી
આ શ્લોકની એનાલિસિસ કરતા સુબોધનીયમાં કહે છે કે ભગવાન કોણ છે? સત્ય વક્તા છે. ભગવાન ક્યારેય જુઠ્ઠું ના બોલે. અસત્ય વચન ભગવાનના મોઢામાંથી નીકળે જ નહીં. એટલે મહાપુરુષે સુબોધનીયમાં એમ કહ્યું છે કે ભગવાને ગોપીને પોતાના ખભા પર બેસવાનું કહ્યું જ નથી. એ તો ગોપીએ એવો અર્થ કર્યો એટલે બેસવા માટે પ્રયત્ન કરે છે એમ, પણ ભગવાને કહ્યું જ નથી કે છે એમ. પણ મોહ તો પેલી ગોપીને, એટલે એ ગોપી ભગવદ વચનનો એવો અર્થ સમજી કે ભગવાનના સ્કંદ પર ખભા પર માને બેસવાનું કહી શકે છે. પણ એટલામાં તો ભગવાન અંતર્ધાન થઈ ગયા. એટલે ભગવાન ગોપીને પોતાના ખભા પર બેસવાનું કહે અને બેસવા તૈયાર થાય ત્યારે અંતર્ધાન થાય તો ભગવાનની વાણી મિથ્યા થઈ જાય કે છે. ભગવાન સત્ય વક્તા છે. એટલે ગોપી જે ગોપીને ભગવાન લઈ ગયા એને જે અર્થઘટન કર્યું હતું એ મોહના કારણે ખોટું અર્થઘટન હતું. ભગવાને એવું કંઈ કહ્યું નથી. આ મહાપ્રભુજીનો એંગલ બતાવી રહ્યો છું તમને. હવે એક વાત છે કે શ્રીમદ ભાગવતમાં કે સુબોધનીજીમાં ક્યાંય પણ એવું લખ્યું નથી કે ભગવાને ઝાડની ડાળખી પર એ ગોપીને લટકાવી દીધી અને પોતે અંતર્ધાન થઈ ગયા છે. પણ કેટલાક કથાકારો જે વર્ણન કરે છે, કથાઓ તો આપણે તમે જાણો છો યુટ્યુબ પર અને ટીવી પર અહર્નિશ કથાઓ આવતી જ રહે છે. આટલા બધા વક્તાઓ, આટલા બધા કથાકારો, ભારતમાં તો પહેલાં 2-4 કથાકારો હતા, અત્યારે તો હજારોની સંખ્યામાં આ ટીવીના માધ્યમથી બધાને પબ્લિસિટી મળવા મળી છે. એટલે હજારોની સંખ્યામાં કથાકારો, રોજ તમને નવા કથાકારો દેખાય છે. પણ એ કથાકારો જે કંઈ ભાવો પ્રદર્શિત કરે છે એમાં કેટલીક વાતો પુરાણોની હોય છે, કેટલીક વાતો એમને એમ લાગે કે મેં કંઈક નવું લાવ્યા, લોકો મને સાંભળે એવો ભાવ હોય છે. એનીવે, પણ અહીંયા જે વસ્તુ જે છે આ કથામાં એ એવરેજ કથાકાર એવું બતાવે છે કે જ્યારે એને એમ કીધું ભગવાનને કે મારાથી ચલાતું નથી, મને ઉચકી લો, એટલે ભગવાને એ ગોપીને એમ કીધું કે તમે આ ઝાડની ડાળખી પર લટકી જાઓ અને હું નીચે બેસું છું તો મારા ખભા પર તમે બેસી જજો અને હું પછી તમને ઉચકીને બીજી જગ્યાએ લઈ જાઉં છું. એ ગોપી ઝાડની ડાળખી પર ચડી ગઈ છે, ગમે તેમ કરીને લટકી છે. ભગવાન નીચે બેસવા ગયા એટલે પેલી ગોપીને એમ કે હું ખભા પર બંને પગ લટકાવી દઉં, એટલામાં તો ભગવાન અંતર્ધાન થઈ ગયા. એટલે પેલી ઝાડની ડાળી પર 2 પગ હવામાં ઝૂલી રહ્યા છે અને લટકી ગઈ છે. અને એ દરમિયાન પેલા ગોપીજનો શોધતા આ જગ્યા પર આવે છે. હવે શું થાય છે? આ ભાગવતમાં આવું નથી લખ્યું. ભાગવતમાં એટલું લખેલું છે કે એ ગોપીઓ શોધતા આ ગોપીજન ભગવાન છોડીને જતા રહ્યા એટલે મૂર્છિત અવસ્થામાં પડેલી હતી. કારણ કે એને પણ ઘણું દુઃખ થયું, એટલે પ્રભુ મને જ કહ્યા. એટલે એ ગોપી જોરથી પોકાર કરે છે. ભાગવત પ્રમાણે જોરથી પોકાર કરે. શું પોકાર કરે છે? હાનાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી મહાભુજે દાસ્યાસ્તે કૃપનાયામે સખે દર્શય સન્નિધિ. પેલી ગોપીઓએ દૂરથી અવાજ સાંભળ્યો કે આપણી સખી અત્યારે પોકાર કરી રહી છે પ્રભુનો. એ દિશામાં પેલી ગોપીજનો આગળ વધ્યા છે અને જોયું તો આ ભાન ભૂલની ગોપી બીબાકડી બની અને કૃષ્ણનો કરુણ સ્વરે પોકાર કરી રહી છે. હવે આ જે શ્લોક છે ખૂબ સુંદર શ્લોક છે. વૈષ્ણવ હું ક્યારેક બતાવું છું કે કંઠસ્થ કરો, તો એ કંઠસ્થ કરવા માટેનો આ શ્લોક છે. તમારા નિત્ય નિયમમાં જે શ્લોકો લીધા હોય ભાગવતના, એમાં એક શ્લોક તમે ના લીધા હોય તો સવાલ નથી, ના લીધો હોય તો લઈ લો અને રોજ એનું કંઠસ્થ કરીને એનું રટન કર્યા કરો. બહુ સુંદર ભાવ આ શ્લોકમાં બતાવવામાં આવેલો છે. પહેલાં તો આ શ્લોકમાં ભગવાનને આપણું જે સમજાવું છું ઘણી વખત, કાલાવાળા, આપણો માર્ગ જ કાલાવાળાનો છે. ફક્ત માગણી નથી, જોજો ધ્યાન રાખજો, માગણી નથી. માગણી જુદી વસ્તુ છે, કાલાવાળા જુદી વસ્તુ છે. અહીંયા ભગવાનને 5 પ્રકારે સંબોધન ગોપીજને કર્યું છે. કેટલા? તો નાથ એટલે કે મારો સ્વામી છે તમે, રમણ
એટલે તમે અમને બહુ વહાલા છો, પ્રેષ્ઠ એટલે અમારા પ્રિય છો, મહાભુજ એટલે તમે લોભી ભુજાવાળા છો, અને સખે એટલે મારા સખા છો. હવે જો એક જ શ્લોકમાં સ્વામીનો પણ ભાવ આવ્યો છે અને સખાનો પણ ભાવ આવ્યો છે. હવે દાસ્યાસ્ય શબ્દ કીધું કે હું તમારી દાસી છું. હું દાસી છું એટલે એ ભાવ કયો આવ્યો? નાથ એટલે સ્વામીનો ભાવ આવ્યો. સ્વામી હોય તો ગોપી દાસી બની શકે ને, પણ સખા ભાવ આવે છે તો દાસી નથી, પણ કૃપાની વાત આવે છે. એટલે કૃપણાયા મેં કીધું છે, તો કૃપણાયા મેં એટલે કૃપા કરો મારા પર. તો સખા સખાને કે સખા સખીને કોઈ દાડો દાસી તરીકેનું સંબોધન ના કરે, પણ અહીંયા દાસની ભાવ પણ છે. સ્ટાર્ટિંગમાં જે કીધું છે નાથ એટલે કે સ્વામી, તો એના માટે કીધું હું તમારી દાસી છું. અને સખે દર્શય સન્નિધિ, આ વાસી ક્વાસી શબ્દનો શું બોલ્યું? ક્વાસી એટલે ક્વ અસી, ક્વ એટલે ક્યાં છો, અસી એટલે છો. એટલે તમે ક્યાં છો? તમે ક્યાં છો પ્રભુ? તમે ક્યાં છો? એ ક્યાં છો? ક્યાં છો? એ જ આ માનવ જીવનનું ખરું લક્ષ્ય છે કે પ્રભુને શોધવાના છે આપણે. આ માનવ જીવન કે કૂતરા બલાડાના અવતારમાં પ્રભુને શોધી શકાતા નથી, સ્વર્ગના દેવ બનો તો પ્રભુને શોધી શકાતા નથી, નારકી જીવમાં પ્રભુ શોધી શકતા નથી. એકમાત્ર આ મનુષ્ય જીવનમાં જ તમે કહી શકો છો પ્રભુ ક્યાં છો, પ્રભુ તમે ક્યાં છો. આ જીવ હજારો જન્મથી ભટકતો આ આપની કૃપાથી આ માનવ ખોડિયામાં આવ્યો છે. પ્રભુ હવે તો સખે દર્શય સન્નિધિ, પ્રભુ હવે તો નજીક પધારો, દર્શન આપો. હવે તો કૃપાણાયા મેં દાસ્યાસ્તે, હું તમારી દાસી છું, કૃપા કરીને નજીક પધારો અને મને દર્શન આપો. તો ગોપીનો જે ભાવ છે પુષ્ટિ ભાવ છે. તો આવી રીતે આપણે પણ આ શ્લોકમાં રોજ બોલી ને પ્રભુને વિનંતી કરવાની છે. અને જો ભગવાનની કૃપા થઈ જાય ને અંતિમ સમયે શ્વાસ પ્રાણ નીકળવાના સમયે આ શ્લોક તમે ભૂલી ગયા તો ભગવાનને પછી એમનું વચન નિભાવવું પડે કે ભક્તોનો પોકાર ભગવાન અચૂક સાંભળે છે. સખે દર્શય સન્નિધિ એટલે પ્રભુ અંતિમ સમયે દર્શન આપવા માટે પધારે. એટલે વૈષ્ણવ આ શ્લોક કંઠસ્થ કરો, રોજ બોલજો, જેટલું બની શકે એટલું. એટલું ધ્યાન રાખજો આવા બધા શ્લોકો પવિત્ર અવસ્થામાં બોલાય, અપવિત્ર અવસ્થામાં મહેરબાની કરીને બોલશો નહીં. હવે મહાપ્રભુજીએ આની અંદર જે ભાવ દર્શાવેલા છે એમાં એમ કીધું તો પેલું જો હા નાથ શબ્દ, હા એટલે શું છે કે પસ્તાવો બતાવવામાં આવે છે કે મેં જે કર્યું છે એ યોગ્ય તો મેં તો નથી કર્યું કે છે. તમે તો મારા સ્વામી છો અને સ્વામી હંમેશા સેવકનો દોષ દૂર કરે, એટલે મારો દોષ દૂર કરવાનું તમારું કર્તવ્ય છે. તમારે મારો ત્યાગ ના કરશો કે છે સ્વામીને કે છે. તમે મારા સ્વામી છો, પણ ભગવાન એમ કે હું તારો સ્વામી છું તો ચિંતા ના કર, તારું બધું ધ્યાન રાખીશ કે છે. તો કહે છે કે ના 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 એવી રીતે નહીં કે છે, તમારે નજીક આવવું જ પડશે કે છે. અને મને સખે દર્શન સન્નિધિ, મને નજીકમાં દર્શાવો, દૂરથી મારું કામ કરો છો સ્વામી પણ બતાવે નહીં ચાલે કે છે. હવે ગોપી વીરમાં અત્યંત વ્યાકુળ થઈ ગઈને ક્વાસી કે તમે ક્યાં છો પ્રભુ, ક્યાં છો? હજારો જન્મથી શુદ્ધ કરું છું પણ હવે તો દર્શન આપો, હવે તો બહુ થઈ ગયું પ્રભુ. એમ મોટેથી ગોપી વિલાપ કરે છે કે છે. ગોપીના આંખે અંધારા આવી ગયા પ્રભુને પુકાર કરતા કે છે કે જેમ વારંવાર ઊભી થાય પડી જાય એટલી બધી એની હાલત બગડી ગયેલી છે કે છે. કાતર સ્વરે પ્રભુને મહાભુજ, તમે તો લોબી ભુજાવાળા, તમે જ્યાં નથી ભુજા તમારી લોબી કરી અને મને ઉઠાડો, હું તો પડી ગઈ છું કે છે. આ સંસાર સાગરમાં ડૂબી રહી છું હું. આપણે બી એવું કહેવાનું હું સંસાર સાગરમાં ડૂબી રહ્યો છું કે છે. તો તમારી તો લોબી મહાભુજ છો, તમે તમારી લોબી ભુજા ઊભી કરીને મને સંસાર સાગરમાંથી ડૂબતી બચાવી લો. અને કે છે કે ભુજા તમારી લોબી છે એટલે તમારી ક્રિયાશક્તિ પણ ઘણી પ્રબળ છે કે છે. તો મારા જે દોષો છે જેના કારણે તમે મારાથી દૂર થઈ ગયા છો, તે મારા દોષો પણ તમે તમારી ક્રિયાશક્તિથી દૂર કરી દો. દોષો દૂર કરવાનું સામર્થ્ય પ્રભુ મારામાં નથી. દાસના દોષો સ્વામી દૂર કરી શકે છે એમના પોતાના સામર્થ્યથી કે છે કે હું તમારી દાસી છું, અને એટલું જ નહીં પાછી દિનહીન કંગાળ દાસી છું કે છે. હું કોઈ સમર્થ નથી, હું તો બહુ દિનહીન છું કે છે. તો આ માર્ગ છે જે દીનતાનો છે. આપણે આગળ જોઈશું ને કાલિકા મહાપ્રભુજીની, તો આ દીનતા છે. તો ભગવાન એની પ્રાર્થના કરે એટલે ભગવાન અદૃશ્ય થઈ અને એને પડેલી છે મૂર્છિત થઈને એને ઊભી તો ભગવાને કરી,
પણ પાછી પેલી સાવધાન થઈને ઊભી તો થઈ ગઈ અને કહે છે પ્રભુ પણ તમે મને ઊભી તો કરી છે કે છે પણ મારા સખા તમે સખે તો તમે તો કહે છે કે મને તમારો સ્પર્શ મને મળ્યો એટલે તમારા ધર્મોનું તમે મારામાં સ્થાપન પણ કર્યું પણ હજુ મારી એક બાકી રહી કે શું કેમ તો સખે દર્શન સન્નિધિ નજીક પધારો મને દર્શન આપો કે છે. હવે આ ગોપી તો અહીંયા કાલાવાલા કરે છે આમાંથી આપણે બી શીખવાનું છે. હવે આગળના શ્લોકમાં શું કહે છે અનિવિંચન્ત્યો ભગવતો માર્ગમ ગોપ્યો વિદુરત દદ્રસુઃ પ્રિય વિશ્લેષ મોહિતામ દુઃખિતામ સખીમ. ભગવાનને શોધતા શોધતા પેલી બધા ગોપીજનોનો જે સમૂહ હતો એ આ પોકાર સાંભળીને અહીંયા આ ગોપીની નજીક આવી ગયું છે અને આ ગોપીએ જોયું તો પ્રિયતમના વિયોગથી અમારી જે સખી જેના પર ભગવાનને વધારે પ્રેમ કર્યો હતો એ તો મૂર્છિત અને દુઃખી થઈ અને પોતાના કૃષ્ણને પોકારી રહી છે. હવે આ ગોપીને ભગવાન લઈ ગયા હતા પેલી બધી ગોપીઓને બાજુ પર મૂકીને. એટલે પેલી બધી ગોપીઓમાં થોડુંક આ ગોપી માટે ઈર્ષાવૃત્તિ તો આવે, સ્વાભાવિક જ છે કે ગુસ્સો પણ આવી જાય કે તું કે એકલી એકલી જાય છે ને અમને કે ભગવાન લઈ જતા નથી કે છે. પણ હવે જ્યારે મળે છે ત્યારે એના પર એ બધી ગોપીઓને દયાભાવ ઉત્પન્ન થાય છે. કેમ તો ભલે ભગવાન એને લઈ ગયા, માન આપ્યું, બધું બરાબર છે કે છે, પણ છેવટે તો એને પણ તરછોડી લીધી છે કે છે. એટલે પૂર્ણ માન તો એને મળ્યું નથી એટલે દુઃખી થઈ ગયેલી છે. ભગવાનના વિરોધથી પેલી ગોપી દુઃખી થઈ ગઈ છે કે છે. અને એ ગોપીઓ પણ કે અમે પણ તારા જેવા દુઃખી છીએ, તું પણ દુઃખી છું કે છે. એટલે આ બધી ગોપીઓને પેલી એક ગોપી પર ગુસ્સો આવતો નથી, કારણ કે દુનિયામાં એવું કહેવાય છે કે દુઃખી પર તો ક્યારેય કોઈ ક્રોધ કરે નહીં કે છે. દુઃખી માણસ કદાચ કોઈ ભૂલ કરે ને તો પણ બીજો માણસ, સજ્જન માણસ એના પર ક્યારેય ક્રોધ ના કરે કે ભાઈ ભૂલ કરે છે કારણ કે દુઃખી થઈ ગયેલો છે ને એટલે એમાં ગમે તેમ ઘણી વખત માણસો બબડતો પણ હોય એવું બની શકે કે છે. હવે અહીંયા જે ગોપીજનો ભગવાનને શોધતા હતા એ સમજી ગયા કે ભગવાન તો કૌતુક માટે જ અંતર્ધાન થયેલા હતા. હવે કહે છે કે એમનો કોઈ દોષ ભગવાનને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે પોતાના દોષનું જ્ઞાન જીવને માત્ર ભગવત કૃપા થાય. હવે જો આ જે ગોપીજનો ભગવાનને શોધવા નીકળ્યા હતા એને જો એ ખબર નથી કે ભગવાન અમને મૂકીને અંતર્ધાન કેમ થયા. આ ગોપીને જ્યારે મળે છે ત્યારે એમને એ જ્ઞાન પેલા ગોપીજનોને થાય છે કે સારું અમે પણ અભિમાન કર્યું હતું. આ ગોપી કહેશે આગળના શ્લોકમાં આવશે કે પ્રભુ મને તરછોડીને કેમ ગયા, તો કહેશે કે મેં અહીં ભૂલ કરી માટે. એટલે આ ગોપી છે કે સાચી વાત છે કે જે અમે પણ અહીં ભૂલ કરી. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે પોતાના દોષનું જ્ઞાન જીવને માત્ર ભગવત કૃપાથી જ થાય છે. જો આ બહુ સરસ વાત મહાપ્રભુજી પર સમજાવે છે. દુનિયામાં મોટા ભાગના મનુષ્યો એમ જ માનતા હોય છે, દુનિયાનો મોટો ગુંડો હોય ને એ ગમે તો આતંકવાદી હોય ને તો એને એવું ના લાગે કે હું ખોટું કરું છું. એને એમ જ લાગે છે ના ના અમે આ રીતે જ કરાય, આમ કરાય. એટલે દુનિયામાં દરેક માણસને જે ભલે પાપીમાં પાપી માણસ હોય તો એને એવું ના લાગે હું પાપ કરું છું. એને એમ જ લાગે કે આમ જ કરાય, આ તો કળિયુગ છે, આમાં આવી રીતે જ જીવાય. એટલે એવી રીતે ધર્મની અંદર પણ કેટલાક એવા માણસો ઘૂસી ગયેલા છે ધર્મની અંદર. પેલા જે લોકો પાપાચાર કરે છે એ તો પોતાની જાતને પાપી માનતા જ નથી, પણ ઇવન એટલે સુધી છે કે મહાપ્રભુજીએ કીધું ને કે સર્વમાર્ગેષુ નષ્ટેષુ કળોચ્ચ કલધર્મિણી પાષંડ પ્રચુર્યો કે તો ધર્મમાં પણ પાખંડ ધર્મ ઘણો ફેલાઈ ગયેલો છે. હવે એ ધર્માત્માઓ કે જે પાખંડ ધર્મનું આચરણ કરી રહ્યા છે અને પોતાના અનુયાયીઓને ખોટો ધર્મ શીખવાડી રહ્યા છે, એમાં ધર્માત્માઓ પાખંડીઓને પણ દંડ તો મળશે, પણ એમના પાખંડી ધર્માત્માનો પણ પાછું કોઈ દિવસ ના થાય કે હું આ પાખંડ ધર્મનું આચરણ કરું છું. એમને એમ જ લાગે કે ના હું જે આચરણ કરું છું બરાબર છે
અને અમારા સેવકોને જે શીખવાડવું જોઈએ બરાબર, પણ મહાપ્રભુજીએ આપણને ઘેવરવનની બેઠકમાં જે અજગર અને કીડીનું ચરિત્ર બતાવ્યું છે એનાથી આપણે ચેતવાની જરૂર છે કે પાખંડી ગુરુ તમે કરી દેશો તો કીડી મંકોડાનો અવતાર આવવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે દુનિયામાં કોઈ પણ માણસને પોતાના દોષનું ભાન થતું નથી. અને અહીંયા મહાપ્રભુજી કહે છે કે જ્યારે ભગવત કૃપા થાય ત્યારે જ એ જીવને પોતાના દોષનું ભાન થાય. એટલે જેને ખોટો ગુરુ કર્યો હોય અથવા તો જે પોતે ખોટી રીતે ધર્મનું આચરણ કરતો હોય, ધર્મનું આચરણ તો દુનિયામાં દરેક માણસ નાનું મોટું કરતો જ હોય છે, પણ તમે જે આચરણ કરો છો એ શ્રેષ્ઠ છે કે નહીં એ તમને શું ખબર પડે? સત્ય છે કે નહીં? કે અને કારણ છે ભગવાને માયાનું આવરણ એવું કરી દીધું છે. એટલે માટે ભગવાન કહે છે કે મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતતે. માયાનું આવરણ એવું છે કે સત્ય વસ્તુ જલ્દી લોકોને સમજાતી નથી. લોકોને ઇમિડિયેટ જે લાભ મળતો હોય એમાં રસ વધારે પડતો છે, પણ સ્લોમે ગાળે આપણું હિત શ્યામો છે એ લોકોને દેખાતું નથી. એટલે મહાપ્રભુજી સમજાવે છે પોતાના દોષનું જ્ઞાન જીવને થાય એ માત્ર ભગવત કૃપા થાય. આ એક વાત આવી. અને બીજી વસ્તુ શું છે કે જીવને દોષનું ભાન તો થયું, પણ એ દોષને દૂર કરવાનો ઉપાય શું? તો પાછું એ બી પાછું ભગવાનની કૃપા હોય ને કોઈ મહાપુરુષનો સંગ મળે તો એ સમજાવે કે બેટા આમ નહીં, આ કરો, આ તારી ભૂલ થાય છે, આ ભૂલને સુધારવા માટે તું આ રીતનું જીવન જીવ. એ વસ્તુ પણ આપણને ભગવત કૃપા થાય. ભૂખમાં પુષ્ટિ માર્ગ એ ભગવત કૃપાનો માર્ગ છે. અને ભગવત કૃપામાં તમને કોઈ સારો સંગ મળી જાય તો જ તમારી કાનપટ્ટી. આપણે તો મુશ્કેલી ક્યાં છે, આપણી જોડે મીઠી મીઠી સરસ સરસ વાતો કરો ને એ માણસો આપણને ગમે છે. આપણા હિતકારી છે કે નથી એની આપણે ચિંતા નથી કરતા. હવે અહીંયા આગલા બીજા શ્લોકમાં શું કહે છે કે પેલી ગોપીને છોડીને જે અભિમાન થયું છેલ્લી ગોપીને, એની જોડે બધી ગોપીઓ આવી ગઈ છે. એટલે પેલી ગોપી જે છે એ આ બધી ગોપીઓને પોતાની આપવીતી કહે છે. શું કહે છે? તયા કથિતમ આકર્ણ્યમ માન પ્રાપ્તિમ ચ માધવાત અવમાનમ ચ દૌરાત્મ્યાત વિસ્મયમ પરમમ અયુહુમ. હવે અહીંયા મહાપ્રભુજી આ શ્લોકનો અર્થ એવો થાય છે કે ત્યાં કથિતમ આકર્ણ્ય, એ ગોપી પોતાની આપવીતી જે કે છે સાંભળ્યું. શું કે છે? શું સાંભળ્યું? શું કહ્યું? માન પ્રાપ્તિમ ચ માધવાત, મને માધવે કેટલું બધું માન આપ્યું. એ પેલી ગોપી આ બધી ગોપીઓને શ્રવણ કરાવે છે. એક વાત કરી. અને પછી કહે છે અવમાનમ ચ દુરાત્મ્યાત, પણ પછી કહે મેં દુષ્ટતા કરીને અભિમાન કર્યું ને એટલે એ જ માધવે મારું અપમાન કર્યું. અને વિસ્મયમ પરમ, આ બધી ગોપીઓ સાંભળીને આશ્ચર્ય પામી ગયેલી છે કે એને માન એવી આપ્યું અને અપમાન પણ કર્યું છે. ભગવાન બંને પ્રકારનો એને લાભ આપ્યો છે. હવે એ બધા ગોપીજનો જે આ વાતો સાંભળે છે એ લોકોને હવે જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે મહાપ્રભુજી નામ મૂક્યું છે જ્ઞાન તુલ્યમ ભક્ત ભ્રાંતિ જનકાય નમઃ. આ ગોપીજનોને જે જ્ઞાન થયું એ આની આપવીતી સાંભળી હતું કે અમે પણ અભિમાન કર્યું હતું એટલે જ ભગવાન અમારા મંડળમાં અધ્યક્ષ ગયા. એટલે જ્ઞાન તુલ્ય. અને ભક્ત એ ભક્તોને ભ્રાંતિ થઈ છે કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, ભ્રાંતિ થઈ છે. તો ભ્રાંતિ પેદા કરનાર કોણ છે? જનક. જનક એટલે પેદા કરનાર, ઉત્પન્ન કરનાર. તો એ ભગવાન પોતે છે. એટલે મહાપ્રભુજીએ નામ મૂક્યું છે જ્ઞાન તુલ્યમ ભક્ત ભ્રાંતિ જનકાય નમઃ. અને પેલી ગોપીને સ્પેશિયલ કેસમાં ભગવાન લઈને જતા રહેલા, બીજી બધીને બાજુ પર મૂકીને. એટલે મહાપ્રભુજીએ નામ આપ્યું છે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં રાધા વિશેષ સંભોગ પ્રાપ્ત દોષ નિવારક. તો રાધા, હવે અહીંયા ભાગવતમાં ક્યાંય રાધા નામ આપ્યું નથી, પણ મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં રાધા નામનો પ્રયોગ ત્રિવિધ નામાવલીમાં પણ કર્યો છે અને પુરુષોત્તમ સહસ્ત્રનામ પણ કર્યો છે કે રાધા વિશેષ સંભોગ, રાધાને
વિશેષ પ્રેમ બીજી બધી ગોપીઓ કરતા ભગવાન આપ્યું છે. અને પ્રાપ્ત દોષ નિવારક, અને એના પર એવી રાધાને પણ જ્યારે દોષ અભિમાન થયું, એને જે દોષ પ્રાપ્ત થયો એનું નિવારણ કરનાર પ્રભુ પોતે છે. એટલે બંને નામો, આ ત્રિવિધના નામાવલી નામ બતાવ્યું અને પુષ્કરમ સહસ્ત્રમ નામ કેવી રીતે પ્રકટ કર્યું એ બતાવ્યું. હવે કહે છે કે મહાપ્રભુજી આ લીલાનું તાત્પર્ય સમજાવે છે કે ભગવદીઓના સત્સંગથી જ જીવને પોતાના દોષનું જ્ઞાન. પેલી ગોપીને બધા ગોપીજનો મળ્યા અને આ ગોપીઓ પોતાને આપવીથી કીધી એટલે પેલીને જ્ઞાન થયું કે અમારી પણ આ જ ભૂલ હતી, કે સાચી વાત છે. તો એ ભગવદીઓનો સંગ થયો, પેલી ગોપીનો સંગ થયો એટલે એમને એમના દોષોનું ભાન થયું. તો ભગવદીઓનો સત્સંગ એ પણ માત્ર ને માત્ર પ્રભુની કૃપાથી જ થાય છે, આપણા પ્રયત્નોથી થતું નથી. તમે સંગ આ કહો ભગવદીઓનો સંગ, આજકાલ યુટ્યુબ પર તો ઘણા સત્સંગ આવે છે, એ બધા કે ભક્તિ લેવલના હોય કે નાય પણ હોય, આપણે દરેકનું લેવલ કયું છે આપણને ખબર ના પડે. પણ એક સીધું સાધું એક જ એક્ઝામ્પલ આપું તમને કે જે સંગથી તમને ખટકો લાગે, જે સંગથી તમને અંદરથી પ્રેશર આવે કે ના મારે જીવનમાં બદલવાની જરૂર છે, હું અત્યારે જે કરું છું એમાં ઘણી મારી ભૂલો થઈ રહી છે, મારે આ રીતે જીવન જીવવું છે, એવો ખટકો જે સત્સંગ કરાવે એ સાચો સત્સંગ કહેવાય. અને બાકી હા શું મજા આવી ગઈ યાર, શું સરસ બતાવે છે, બહુ સરસ બતાવે છે, આવો ભાવ આવતો હોય કે બી સરસ બતાવે છે, બધું સરસ સમજાવે છે, પણ કે શું કીધું ભાઈ, કલાક તમે સાંભળ્યા કોઈનો, પણ કલાકમાં યાર એ બધું યાદ નથી રહેતું, કે સરસ કે છે સરસ બધા એ તમારે 1 કલાક દરમિયાન શું કીધું એ ખ્યાલ ના રહેતો હોય, તમને એમાંથી શું બોધપાઠ મળ્યો, તમારા જીવનમાં શું સુધારો કરવો જોઈએ એ જાણકારી જો તમે પ્રાપ્ત ન કરતા હોય તો એ સત્સંગ એક કાનથી સાંભળી બીજા કાનમાં સાંભળ્યા કાઢ નાખવા બરાબર છે. એટલે સત્સંગ થોડો સાંભળો પણ હૃદયમાં ઉતારો. મુખ્ય વાત તો આ છે. અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ગોપીના સત્સંગથી પેલી બધી ગોપીઓને દોષોનું જ્ઞાન થયું કે છે. હવે કે છે કે આ બધા ગોપીજનો શું કે છે, હવે આગળ જાય છે કે તતો વિશન વનમ ચંદ્ર જ્યોત્સ્નાયાવલી ભાવરે તમઃ પ્રવિષ્ટમાલક્ષ્ય તતો નિવૃત્તુ હરે. હવે બધા ગોપીજનો, પેલા બધા ગોપીજનો અને આ એક ગોપી, એ બધા ભેગા થઈ ગયા અને આખો સમૂહ હતો એ લોકોનો. એ વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી ભગવાનને બધા સાથે રહીને શોધતા રહ્યા. અને જ્યાં ગાડી ગાઢ જંગલ આવી ગયું, ખૂબ જ અંધારું આવી ગયું, તો પછી બધા ભગવાનની પ્રેરણા જોયું, ભગવાનની પ્રેરણાથી જ પાછા ફર્યા છે. હવે અગત્યનો પોઈન્ટ, ભગવાનની પ્રેરણા. એવી રીતે જે ગાઢ અંધકાર છે એ મહાપ્રભુજી સમજાવે છે, એ ગાઢ અંધકાર એટલે અજ્ઞાનનો અંધકાર. આપણે મનુષ્ય પણ અંધકારમાં જ્યારે અટવાતા હોઈએ તો પ્રભુની પ્રેરણાથી પછી આપણે અંજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાક્ય આપણે બોલીએ છીએ, તો પ્રભુની પ્રેરણા થાય તો આપણે અંધકારમાંથી, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં પ્રવેશ કરીશું. હવે એ ગોપીજનો ત્યાંથી બધું વિચારતા હતા, પાછા વળી ગયા છે, ક્યાં જાય છે એ જ બતાવું છું હમણાં. અને એ ગોપીજનોની હવે કેવી સ્થિતિ થઈ ગઈ છે એનું સુખદેવજી વર્ણન કરતા કે છે, તન્મનસ્કાહ તદાલાપાહ તદવિચેષ્ટાસ તદાત્મિકાહ તદગુણાનેવ ગાયન્ત્યો નાત્મા ગારાણી સસ્મૃતુ. આ મારો ભાગવતનો ફેવરિટ શ્લોક છે. મને કોઈ પૂછે કે 18,000 શ્લોકોમાં તમને કયો શ્લોક વધારે ગમે છે, તો હું આરામથી કહું કે આ શ્લોક. કેમ? આ શ્લોક એ ગોપીજનોની વિરહની પરાકાષ્ઠા દર્શાવતો શ્લોક છે. ગોપીજનો જે પ્રકારની અત્યારે સ્થિતિમાં મૂકી ગયા છે એવી સ્થિતિ ભગવાન આપણને બધાને આપે એવું આપણે ઈચ્છવું જોઈએ. શું કેવી સ્થિતિ છે? અત્યારે ગોપીજનોનું મન ભગવાનમાં લાગી ગયેલું છે. અત્યારે ગોપીજનો ખાલી ભગવાનની જ વાતો કરી રહ્યા છે. અત્યારે ગોપીજનો ભગવાનની ક્રિયાઓ જ અનુકરણ કરી રહ્યા છે. અત્યારે ગોપીજનોનો આત્મા પણ કૃષ્ણમય બની ગયું છે. અત્યારે ગોપીજનો ભગવાનના જ ગુણગાન ગાઈ રહ્યા છે. અને આ સ્થિતિમાં કેવું થયું છે
કે પોતાનું ઘર, અરે પોતાનું ઘર તો ભૂલી ગયા, પોતાની જાતને પણ ગોપીજનો ભૂલી ગયા છે. તો એ સ્થિતિ જે આવે, કૃષ્ણ સિવાય કઈ દેખાય જ નહીં, કઈ યાદ આવે જ નહીં. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ગોપીજનો પોતાના ઘરનું ઘરબાર બી ભૂલી ગયા છે, પોતાની જાતને ભૂલી ગયા છે. કેમ? તેના 5 કારણ આપ્યા છે. તન મનસ્કા એટલે ભગવાનમાં જ મન લાગી ગયેલું છે, એટલે એમને કોઈ વસ્તુ કે વિષય કે સંસાર કશું યાદ આવતું નથી, કે છે ઘરની કોઈ વાતો યાદ આવતી નથી. પછી તદાલાપા, હવે મનથી સ્મરણ ન થાય તે માટે બીજા કોઈ સાથે વાતચીત પણ નહીં કરવાની, કે છે. તદાલાપા, ભગવાનની જ વાતો કરવાની. એટલે પેલું જે તન મનસ્કામાં એટલે મનથી ભક્તિ થઈ, તદાલાપા એટલે વાણીથી ભક્તિ છે, કે ભગવાનની જ વાતો કરવાની, બીજી કોઈ વાતો કરવાની નહીં, એમ થયું. પછી તદ વિશિષ્ટા એટલે મન અને વાણી તો પ્રભુમય થઈ ગયા, પણ દેહનું શું? તો દેહથી આ દેહમાં ભૂખ, તરસ, નિદ્રા, થાક એ બધું ઠંડી ગરમી લાગતું હોય છે, કે છે. પણ જો તમે ભગવાનમય બની જાઓ, વિશેષતા એટલે પ્રભુ મન અને વાણી તો થઈ ગયું છે, પણ દેહ પણ તમારો પ્રભુમય બની જાય તો તમારી આ જે લૌકિક બધી આપણી દેહની જે ધર્મો છે એ પણ બધા ભૂલાઈ જાય, કે છે. તદાત્મિકા, એટલે આ દેહ વગેરેનું સ્મરણ પણ જો ન રહે તો પછી કહે છે કે હું ભગવાનનો છું એ પ્રકારનું એનું સ્મરણ થઈ જાય, એટલે કે એ મારો આત્મા એ કૃષ્ણમય થઈ ગયેલો છે, એટલે તદાત્મિકા શબ્દ આવ્યો. પછી કહ્યું છે કે ભાઈ અને ભગવાનના ગુણોનું ગાન કરી રહી છે બધી ગોપીજનો, કે એટલે ભગવાનના ગુણોના કારણે શું છે, એમનો જે પ્રારબ્ધ કર્મ છે એનો નાશ થઈ જાય, એટલે પ્રારબ્ધથી એમની દેહાડીની પણ એમને યાદ આવતા નથી. એટલે લખે છે કે ચૂપચાપ નવરા બેસી રહેવાનું, એના કરતાં ભગવદ્ ગુણાનુવાદમાં જો પુરવાયેલા રહે તો એમનું ધ્યાન બીજી કોઈ જગ્યાએ દુનિયામાં જાય નહીં, કે છે. અને એના કારણે એમને ઘરબાર તો ભૂલી જાય ગયા, પોતાની જાતને પણ ભૂલી ગયા છે. હવે છેલ્લો શ્લોક આવે છે કે પુનઃ પુલીન માગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવના સંવિતા જગુઃ કૃષ્ણમ તદાગમન કાંક્ષિતા. એ બધા ગોપીજનો ભગવાન સુતા પેલા અંધારામાંથી પાછા વળી ગયા, અને જ્યાં જમુનાજીના કિનારે ભગવાન અંતર્ધાન થઈ ગયા હતા, ત્યાં જમુનાજીના કિનારે પાછા આવી ગયા, ત્યાં જ અસલ જગ્યાએ આવી ગયા છે. અને બધા ગોપીજનો કૃષ્ણમાં ભાવનાવાળા છે, કૃષ્ણ ભાવના શું આપે છે, એટલે હવે કે છે ભગવાન અમૃત પધારશે એમ માનીને એની આકાંક્ષા તદાગમન કાંક્ષિતા, તદા આગમન કાંક્ષિતા, એમની આગમનની આકાંક્ષાથી ભેગા થયા. સંવેતા જગુ એટલે બધા ભેગા થયા છે અને કૃષ્ણનું ગાન શરૂ કર્યું. કયું ગાન? ગોપી ગીત, જે સોમવાર રાત્રે 8 વાગે આપણે સમજાવીશું. મહાપ્રભુજીએ અહીંયા નામ પ્રગટ કર્યું છે, નિકટ સ્થિતિ બોધકાય નમઃ. ગોપીજનોને ખ્યાલ આવ્યો આ જમુનાજીના કિનારે જ પ્રભુ છે, એટલે નિકટ સ્થિતિ અનુભવી રહ્યા છે, પણ હજુ પ્રભુ પ્રગટ થયા નથી, એટલે ગોપીજનો ભગવાનનું ગાન કરીને પોકાર કરી રહ્યા છે. તો વૈષ્ણવ, અહીંયા આપણે આ 30મો અધ્યાય રાસપંચાયતનું પૂર્ણ થયું છે. સોમવારની રાત્રે 8 વાગે આપણે મળીશું, અને ગોપી ગીતનું ગાન પણ આપણે કરીશું. ગોપી ગીતના એક શ્લોકોની સુંદર સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશ. મારી વૈષ્ણવને વિનંતી, જેને ગોપી ગીત મોડે આવડતું હોય એ મોડી ગાય અમારી સાથે, ના આવડતું હોય તો જે પ્રિન્ટ રાખી છે બધા એ હાથમાં રહેજો. અને એક શબ્દો, આ ગોપી ગીત એટલું સુંદર છે ને કે નિત્ય નિયમો એ પણ લેવા જેવું છે. જેને અનુકૂળતા હોય એને ગોખી નાખે, ના ગોખી નાખે તો જોઈને પણ પાઠ રોજ કરજો. આખી રાસપંચાયતનો પાઠ તો કદાચ ના થઈ શકે, પણ ગોપી ગીતના ખાલી 19 શ્લોક છે, અને આરામથી તમને બહુ સુંદર સુંદર વસ્તુ મહાપ્રભુએ આપણને સુબોધિનીના માધ્યમથી બતાવશે. ચલો વૈષ્ણવ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ.